પ્રશ્ન નંબર 1. કઈ શાકભાજી ખાવાથી કિડની સ્વસ્થ રહે છે? એ. પાલક, બી. કાકડી, સી. દૂધી, ડી. ગાજર. સાચો જવાબ છે એ. પાલક. પ્રશ્ન નંબર 2. દૂધમાં કઈ વસ્તુ મિક્સ કરીને પીવાથી વજન વધે છે? એ. ખાંડ, બી. ખજૂર, સી. બદામ, ડી. મધ. સાચો જવાબ છે ડી. મધ. પ્રશ્ન નંબર 3. કયા ફળને ખાવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે છે? એ. તરબૂચ, બી. સફરજન, સી. સીતાફળ, ડી. કીવી ફળ. સાચો જવાબ છે બી. સફરજન. પ્રશ્ન નંબર 4. સફેદ તલ ખાવાથી શરીરનું કયું અંગ મજબૂત થાય છે? એ. દાંત, બી. નખ, સી. હાડકાં, ડી. વાળ. સાચો જવાબ છે સી. હાડકાં. પ્રશ્ન નંબર 5. હળદર અને ગોળ છાશમાં મિક્સ કરીને પીવાથી કઈ બીમારી દૂર થાય છે? એ. પથરી, બી. બાવસીર, સી. કમળો, ડી. ડાયાબિટીસ. સાચો જવાબ છે એ. પથરી. વિડિયો સારો લાગે તો લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન નંબર 6. કયા ફળના બીજ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે? એ. ચીકુ, બી. જાંબુ, સી. જામફળ, ડી. સંતરા. સાચો જવાબ છે બી. જાંબુના બીજ. પ્રશ્ન નંબર 7. ચા પીવાના 20 મિનિટ પહેલા કયું ફળ ખાવું જોઈએ? એ. દાડમ, બી. જામફળ, સી. સફરજન, ડી. ડ્રેગન ફ્રૂટ. સાચો જવાબ છે સી. સફરજન. પ્રશ્ન નંબર 8. ગોળનું શરબત બનાવીને પીવાથી કઈ બીમારી મટી શકે છે? એ. પથરી, બી. બવાસીર, સી. કેન્સર, ડી. કમળો. સાચો જવાબ છે બી. બવાસીરની. પ્રશ્ન નંબર 9. પથરીની સમસ્યા હોય તો કઈ શાકભાજી ના ખાવી જોઈએ? એ. રીંગણા, બી. ટમેટા, સી. પાલક, ડી. આપેલા ત્રણેય. સાચો જવાબ છે ડી. આપેલા ત્રણેયના ખાવી જોઈએ. પ્રશ્ન નંબર 10. મનુષ્યનો મગજ કેટલા વર્ષ સુધી વધતો રહે છે? એ. 1-2 વર્ષ સુધી, બી. 18 વર્ષ સુધી, સી. 25 વર્ષ સુધી, ડી. 40 વર્ષ સુધી. સાચો જવાબ છે ડી. 40 વર્ષ સુધી.